કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા વિકાસપથ અંતર્ગત કેબિનેટ મંત્રી નરેશ પટેલ ખાસ વિકાસ કાર્યોના નિરીક્ષણ અર્થે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાનગરમાં આવી પહોંચ્યા હતા, જેમની સાથે રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિત, ધારાસભ્ય મોહન કોકની, મોહન ધોળિયા તેમજ જિલ્લા બીજેપી પ્રમુખ સૂરજ વસાવા સહિતના અગ્રણીઓ આ પ્રવાસમાં જોડાયા હતા. આ તમામ મહાનુભાવો અને બીજેપી હોદ્દેદારો દ્વારા વ્યારાના વિવિધ વિસ્તારોમાં 12 વર્ષના સમયગાળા દરમિયાન થયેલા અનેકવિધ પ્રગતિશીલ કાર્યોની સ્થળ પર મુલાકાત લેવામાં આવી હતી. આ નિરીક્ષણ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ હેઠળ નગરમાં થયેલા વિકાસાત્મક કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો હતો. આજે જે વિકાસના જે કાર્યો થયા છે નગરની અંદર, આ ઓડિટોરિયમની અંદર જે રીતેનો રિનોવેટ થયા પછી આ તાપી જિલ્લાની અંદર 600થી પણ વધારે સિટિંગ સાથેનો હોલ અત્યાર સુધી આપણી પાસે ઉપલબ્ધ નહીં હતો. આ ઉપલબ્ધ હોવાના કારણે એ પછી પ્રાઇવેટ કાર્ય થતા હશે કે સરકારના કોઈ કાર્ય થતા હશે, એમાં પૂરેપૂરો ખૂબ સારી રીતે એનો ઉપયોગ થાય છે અને મને કહેતા આનંદ થાય છે. હું નગરજનોને અને ખાસ કરીને એમાં વહીવટ કરતા લોકોને અભિનંદન આપું છું કે આ વ્યારાની અંદર ખૂબ સારી આ સુવિધા ઉપલબ્ધ થઈ છે.